જય કુખારમાં મેલડી સુખમાં ભૂલશો નહીં અને દુઃખમાં મેલડી મને ભૂલશો નહીં તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. જેટલા રવિવાર આવા એટલા આવજો, જેટલી કગર વગર કરવી એટલી કરજો, જેટલી પ્રાર્થનાઓ કરવી એટલું કરજો. એક એક પ્રાર્થનાનો એક એક કાહુડાનો હિસાબ કરી અને તમારા ઘરના આંગણે ઓટા ફેરા ના કરું તો હું મારું નામ રામબારી મેલડી નહીં. તમારા દરેક ના ઘેર 24 કલાક ઓટા ફેરા ના કરું તો મારું નામ મેલડી નહીં. સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી છું, રામબારી મેલડી છું, કુખાર મેલડી છું. સોલંકી પેઢીની ખાતાની એક પ્રધાન માતા છું. રાજા કોણ કહેવાય? બહુચર. એની જોડે એક પ્રધાન હોય અને રાજા ક્યારે કામ કરવા ના જાય, રાજાના હુકમથી પ્રધાન કામ કરે તો કદાચ બહુચરના હુકમથી હું મેલડી કામ કરવા વાળી બેઠી છું. પણ ભલે પ્રાર્થના કરો બહુચરને તોય હું મેલડી કામ કરીશ, પ્રાર્થના કરો મન મેલડી તોય હું કામ કરીશ, પ્રાર્થના કરો મારા રોમને તોય હું મેલડી કામ કરીશ. જેમ કે ગાદીનું કદાચ રાજપાટ સંભાળવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. તો આજ કદાચ બારેજા ધામ જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસથી આયા છે ને, તો દરેકને દર રવિવારે કંઈક નવી નવી વાતો મળી અને તમારી અંદર એક સાચું જ્ઞાન આપી, તમારી અંદર સદબુદ્ધિ આપી, તમારી અંદર એક ભક્તિ પ્રદાન કરી અને તમારી કુળદેવીનો ભેટો કરવા વાળી મેલડી માતા બેઠી છું. તમારી માતાઓની છૂટેલી આંગળી જલાવવા વાળી માતા બેઠી છું. આવો તો એ લક્ષ્ય લઈને આવજો કે માં, ભલે અમારા કામ થાય ના થાય, અમને તારી પર કોઈ સંદેહ નહીં, તારી પરમાં કોઈ શંકા નથી. જો માં તું લાખો લોકોના દર રવિવારે જબરા પરચા આલી અને આવા જબરા કોમ કરતી હોય તો માં અમને વિશ્વાસ છે તું હાજરા હજુર બેઠી છું. પણ ભલે આજ કદાચ મારું કોમ ના થાય, પણ માં એમાં અમારા કોઈ કર્મોનો દોષ હશે, અમારા કોઈ સમય નબળો હશે, અમારું કોઈ પ્રારબ્ધ ભોગવવાનું લખ્યું હશે, અમારા વિધિના લેખમાં કદાચ માં દુઃખ વેઠવાનું લખ્યું હશે, પણ માં તારી પર કોઈ શંકા નહીં, તું તો હાજરા હજુર મારી મેલડી બેઠી છે. આવી પ્રાર્થના સાથે જે બારેજા ધામ આવશે ને એના ભલે કામ નહીં કરું કોઈ કારણો વર્ષ, પણ સમય જતા મારે શું હાલવાનું, શું કરવાનું એ તો તમારા ભવિષ્યની તમને ખબર નહીં, મને મેલડીને ખબર છે તમારું ભવિષ્ય મારા શું રચાવાનું. એટલે કઈક ભાવિક ભક્તો 6 મહિનાથી વર્ષથી આવતા હોય, પણ એવા ભાવિક ભક્તોનો તો કંઈક નો કંઈક મારો અનુભવ થયો જ હશે. ભલે કદાચ કોઈ એની માંગણી જલ્દી પૂરી નહીં થઈ હોય, એની કોઈ માનતા જલ્દી સફળ નહીં થઈ હોય, પણ મારો ખુખાર મેલડીનો અનુભવ તો એના પૂરતો નહીં, એના પરિવાર પૂરતો થઈ ગયો હશે. તો બેઠીશું ને, વિશ્વાસ છે ને, તો ગોડાઓ વિશ્વાસ રાખી અને મારા ભરોસે વધાર નહીં 6 મહિના વર્ષ મને માતાને આપી દેજો, સમર્પણ કરી દેજો. તમારા વિધિના લેખના ભૂસ્યાલું તો મારું નામ મેલડી નહીં. સુખ દુઃખ તો જીવનમાં આવતું જતું રહેશે, પરિવર્તનશીલ સંસાર છે, કોઈ વસ્તુ સ્થાયી રહેતી, કોઈનું સુખ સ્થાયી નથી રહેતું કે કોઈનું દુઃખ સ્થાયી નથી રહેતું.
જોઈ લો દરેકના જીવનમાં જેણે જેણે આ ધરતી પર જન્મ લીધો છે ને એના સમયના ચક્ર પરિવર્તનના આધારે એના સુખ દુઃખ વેઠવા પડે ને. તમે ઈચ્છા ના કરો ને તો તમારી ઈચ્છા વિરુદ્ધ તે તમારા ઘેર દુઃખ આવી જશે. તમે ઈચ્છા નહીં કરો ને કે માં સુખી થઈ જઈએ તો કદાચ થોડો સમયગાળો રાહ જોઈ અને કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે તમને વિશ્વાસ હોય એના શરણે એના વિશ્વાસના આધારે કદાચ થોડો સમય કાઢી લો તો આપે રૂપે સુખ તમારા ઘેર આવે. પણ મારે તો સુખ દુઃખથી ઉપર લઈ જવા છે કે ના તમે સુખમાં ફૂલો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલો નહીં. એટલે થોડી રાહ જોવડાઈ છે. કેમ કે જો 1, 2, 5 રવિવારમાં બધું સુખ આપી દઉં ને તો માણસની અંદર એક છુપાયેલો અહંકાર હોય છે દરેકની અંદર. જેને પોતાનું અહંકારનું જ્ઞાન ના હોય પણ દરેકની અંદર છુપાયેલો એક અહંકાર હોય છે. તો કદાચ બારેજા ધામ આવો ને તો પ્રાર્થના એવી કરવાની કે માં સુખ આપું તો ભલે આપતી, રૂપિયા આપું તો ભલે આપતી, મૌન સન્માન આલું તો માં ભલે આપતી, પૈસા ગાડી બંગલા આપું તો માં ભલે આપતી, તારી મરજી તારી કૃપા. પણ માં એટલી પ્રાર્થના કરીએ છે જોડે કે માં હવે આવા સુખમાં કોઈ દાડ અભિમાન ના કરીએ, માં ભૂલીએ નહીં, એની સંભાળ રાખજે. દરેક દેવી શક્તિની ઈચ્છા હોય, દરેક માતાજીની એવી ઈચ્છા હોય, એવી આશા હોય કે એના ભક્તને દુનિયાના સુખ એના શરણમાં મેળવી દે. માં તો કરુણામય કહેવાય, દયાનો સાગર કહેવાય, મમતામય કહેવાય. એની અંદર કોઈ દયાનો પાર નથી. પણ જે તમે સુખની આશાએ આવો તો નાના મોટા મારા ધોમમાં કામય થાય છે દરેકના. જો કામ ના થતા હોય તો દાડે દાડે આવા મેરા થાય. કંઈક ની કંઈક વાતે કંઈક ના કંઈક અનુભવ દરેકના હશે. એમને તમે બારેજા ધામ નથી આયા. આટલો સમયગાળો કદાચ કોઈ જગ્યાએ તમે નહીં આવતા હોય, લગ્ન પ્રસંગમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બાર ગામ જાઓ, કોઈ મહેમાન નતા જાઓ, પણ જેટલો સમય બારેજા ધામ ટકીને આપો છો ને એટલો સમય કદાચ તમે બીજે ક્યાંય નહીં આપતા હોય. તો દરેક માતાજીની ઈચ્છા છે કે દરેક સુખી થાય. લો હું તો આશા રાખું છું, જોડે એવા આશીર્વાદ આલું છું, જોડે મારા રામને પ્રાર્થના કરું છું તમારા વતી કે હે રામ, હે નાથ, મારા ધામમાં આવેલા કોઈ દુખિયારા નિરાશ થઈ ના જાય એની સંભાળ રાખજો. દરેકનું ભલું કરજો, દરેકનું કલ્યાણ કરજો. તમારા વતી હું મેરડી માતા, હું રોમવારી મેરડી મારા રોમને પ્રાર્થના કરું છું. પણ મારે જે આપવું છે એ શું આપવું છે હજુ તમને ખબર? એવી વસ્તુ આપવું છે કે એ પામ્યા પછી તમને કોઈ ઈચ્છા માંગણી ના રહે, બસ બધું આવી ગયું. તે જગતમાં શું છે? મારા જેવી માતા તમારા ઘેર બેઠી છે ને, એ જાગતી જ છે. હું જેમ જાગતી જ્યોત છું ને, જેમ હું પ્રચારધારી છું ને, જેમ મને સાક્ષાત માનો છો ને, એવી સાક્ષાત બેઠેલી તમારા દરેકના ઘેર અલગ અલગ નોમે ઓળખાતી અલગ અલગ માતાઓ દરેકના ઘેર જાગતી જ્યોત બેઠી છે. તમારા વતી તમારી માતાઓને કહીશ, એને હાથ જોડીને વિનંતી કરીશ કે તારી વસ્તી જો મારા પારે આવતી હોય
અને તારી વસ્તી પર જો કદાચ મને મેલડીને દયા આવતી હોય તો થોડી દયા તારી આવી વસ્તી પર કરી દેજે. રામ, થોડી કરુણા તારી વસ્તી પર રાખી લેજે. તમારી માતાને બે હાથ જોડીને હું વિનંતી કરું છું. કેમ? ભલું કરશે તમારી માં કરશે. કુળનો દીવો જ્યાં સુધી રાજી નહીં થાય ત્યાં સુધી દુનિયાની કોઈ માતા તમારું ભલું નહીં કરીએ, કાતો વિશ્વાસ રાખજો. આજ કદાચ થોડા ઘણા કામ તમારા હું કરતી હોય ને તો તમારી કુળદેવીની રજાથી કરતી હોય, તમારી માતાના એક ભલામણથી કરતી હોય, તમારા વતી થોડા એને વિનંતી કરી અને તમારા કામ કરતી હોય. અને જો તમારી કુળની માતા એમ કે હા મારી વસ્તીનું આ કામ કરજે, ત્યારે મારા જેવી મેલડી કામ કરે, નકર હુંય બેકાર.